પહેલા ખાડા પર બફાટ અને તે બાદ વિવાદ સર્જાતા ફેરવી તોડતા પ્રધાન। વાત છે શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરના ખાડા પરના નિવેદનની। ગઈકાલે કુબેર ડિંડોરે નાગરિકોને ખાડાની ફરિયાદ કરવાના બદલે જાતે ત્રિકમ પાવડા લઈ ખાડા પૂરવાની સલાહ આપી હતી। જો કે આ નિવેદન બાદ વિવાદ સર્જાતા કુબેર ડિંડોરે પલટી મારી છે અને સ્પષ્ટતા કરી છે કે મારું નિવેદન માત્ર એક સૂચનાના ભાગરૂપે હતું, નહીં કે નાગરિકોને આદેશ રૂપે। તેઓએ આરોપ લગાવ્યો કે મારા નિવેદનને ખોટી રીતે તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું। ડિંડોરનું કહેવું છે કે મેં માત્ર નાગરિકોને સરકારી કામમાં સહકાર આપવાની વાત કરી હતી। તંત્ર કરે ભાઈ બધી કામ તો આપણી પણ જવાબદારી છે। આ તો ખાડો પડી ગયો ત્યાં ફોન કરે, નગરપાલિકા વાળાને કહ્યું તો હમણાં જયેશભાઈ આવું થાય કે નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, એટલે ટીકર તગારવો તો કંઈ ઓલું કરી નાખ, રસ્તો થાય કે ના થાય, થોડો ઘણો જાય એટલું તો કરેક્ટ ના કરે આખું, પણ કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી ત્યાં કે આ કામ નથી થતું, આ એટલે ભાઈ આપણી પણ જવાબદારી છે, એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે। મેં વાવાઝોડામાં પણ મેં ઝાડો કાપીને રસ્તા ખુલ્લા કર્યા, એક દિવસમાં લાઇટનું આપણે પુનઃસ્થાપન કર્યું હતું। એ ઘટનાના આધારે મેં કહ્યું હતું કે આપણી પણ ફરજ બને છે, તંત્ર તો કામગીરી કરી રહી છે, પણ એક સાથે કંઈ આવી ઘટના બનતી હોય તો આપણે નાગરિક ધર્મ બજાવી અને મદદ કરવી જોઈએ। એટલે એ રીતે મેં ગામડાની વાતમાં આ મુદ્દો લીધો હતો, પણ એનો કેટલાક મિત્રોએ એનું અર્થઘટન ઊંધી રીતે લઈને જે કાલે મીડિયામાં ચલાવ્યું, પણ વાસ્તવમાં આપણો નાગરિક ધર્મ જે છે, આપણે પબ્લિક પાર્ટનરશિપની વાત કરીએ, સહયોગ આપવાની વાત મેં કરી છે। તો શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરના બચાવમાં આવ્યા છે સરકારના પ્રવક્તા પ્રધાન। ડિંડોરની ખાડા પૂરવાની સલાહ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે, સરકારી વ્યવસ્થાઓ તો ચોક્કસ ખાડાઓ પૂરતી જ હોય છે, પરંતુ ઘણીવાર તંત્રને આવતા સમય લાગતો હોવાથી મંત્રીએ માત્ર સૂચન કર્યું હતું। ઋષિકેશ પટેલે દાવો કર્યો કે કુબેર ડિંડોરે નાની મોટી વ્યવસ્થાઓ કરવા માટે સૂચન કર્યું હતું। મહત્વનું છે કે ગઈકાલે કુબેર ડિંડોર ખાડા પૂરવા મુદ્દે નાગરિકો માથે જવાબદારી થોપવાનો પ્રયાસ કર્યો હતો। વ્યવસ્થાઓ તો ચોક્કસ આ ખાડાઓને બધું પૂરતું જ હોય છે, પરંતુ એ આવતા સમય લાગતો હોય તો નાની મોટી વ્યવસ્થાઓ કરવા માટેનું એમનું સૂચન હતું।